વેલકમ વિદ્યાર્થી મિત્રો। આગળના લેક્ચરમાં આપણે સરળ આવત ગતિની કુલ ઉર્જા મેળવી અને ત્યારબાદ સાદા લોલકનો આવતકાળ મેળવો। આજે આપણે અવમંદિત સરળ આવત ગતિ હોય એટલે કે એના દોલન ધીરે ધીરે કેવા પડતા જાય, ધીમા પડતા જાય, એવી ગતિ માટે આપણે એનું વિકલ સમીકરણ મેળવશું। ત્યારબાદ એનું ટૂંકમાં આપણે એના સ્થાનાંતરનું સમીકરણ એના ઉપરથી મેળવશું। તો અવમંદિત સરળ આવત ગતિ એટલે શું? તો દાખલા તરીકે કોઈ પણ આપણે ખ્યાલ છે કે કોઈ દોરી છે એને નીચે દળદાર પદાર્થ બાંધી અને દોલન કરાવીને મૂકી દો, તો આ રીતે ટૂંકમાં પહેલાં દોલન એના થાય, ધીરે 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 એના દોલન શું થતા જાય, ધીમા પડતા જાય, એટલે કે એનો કંપવિસ્તાર ઘટતો જાય અને એની કુલ ઉર્જા પણ શું થતી જાય, ઘટતી જાય। એટલે કે કુલ ઉર્જા બરાબર શું થાય, તો કુલ ઉર્જા E બરાબર 1/2 KA², જ્યાં A એટલે કંપવિસ્તાર। તો કંપવિસ્તાર જો ઘટતો જાય, પહેલાં દોલન આપણે કરાવ્યું હોય, કંપવિસ્તાર વધારે હોય, પરંતુ ઘર્ષણ બળ અને અવરોધક બળને કારણે એના દોલન કેવા પડતા જાય, ધીમા પડતા જાય, એટલે કંપવિસ્તાર અને કુલ ઉર્જા એની ઘટતી જાય। તો આવી ગતિને આપણે શું કહેશું, તો કે અવમંદિત સરળ આવત ગતિ। તો વ્યાખ્યા લખશું આપણે કે ભાઈ સરળ આવત ગતિ કરતો પદાર્થ ઘર્ષણ બળ અથવા તો કેવું બળ, અવરોધક બળને કારણે દોલનનો કંપવિસ્તાર અને ઉર્જા સમય સાથે ઘટતી જાય। તો આવી ગતિને અવમંદિત સરળ આવર્ત ગતિ કહે છે। એટલે કે આવત ગતિ છે, સરળ આવત ગતિ એ ટૂંકમાં આદર્શ કિસ્સો છે। આપણે ખ્યાલ છે કે માનો કે આ આધાર છે, આ સ્પ્રિંગ છે, આ સ્પ્રિંગ નીચે આ બ્લોક છે, આને આપણે ખેંચી અને મૂકી દઈએ તો આ એક પ્રકારની સરળ આવત ગતિ થાય। આમાં આપણે કોઈ પ્રકારનું ઘર્ષણ બળ અથવા તો અવરોધક બળ લાગતું નથી, એ પ્રકારનું વિચારેલું છે। પરંતુ વાસ્તવમાં તો શું થતું હોય, તો કે સ્પ્રિંગમાં કંઈક ને કંઈક અવરોધક બળ હોય। આ જે પદાર્થ છે એ કેમાં, તો કે હવામાં આ રીતે શું કરે છે, દોલન કરે, તો હવાનું શું લાગે, એને અવરોધક બળ લાગે। એને કારણે એની ઉર્જા, અમુક ઉર્જા છે એ એમાં વેડફાઈ જાય। ખ્યાલ આવ્યો તમને? માનો કે આ રીતે હવામાં દોલન કરે, હવામાં શું કરે, આ રીતે દોલન કરે, તો એ હવાનું શું લાગતું હોય, અવરોધક બળ લાગતું હોય। તો એ અવરોધક બળને કારણે અમુક જે દોલનની જે ઉર્જા છે એ અવરોધક બળમાં શું થઈ જાય, વપરાઈ જાય। એટલે ધીરે ધીરે ટૂંકમાં એનો કંપવિસ્તાર છે એ શું થતો જાય, આ રીતે ઘટતો જાય। તો ઘટતા કંપવિસ્તાર સાથે ગતિ કરે અને કંપવિસ્તાર ઘટે એટલે એની દોલનની કુલ ઉર્જા પણ ઘટે। તો આ પ્રકારની ગતિને આપણે કઈ ગતિ કહેશું, તો કે અવમંદિત સરળ આવત ગતિ, જેમાં કંપવિસ્તાર ધીમે ધીમે શું થતો જાય, ઘટતો જાય। તો વ્યાખ્યા આરામથી હવે સમજી ગયા કે સરળ આવત ગતિ કરતો પદાર્થ આ જે છે એ ઘર્ષણ બળ હવાના કારણે લાગતું હોય અથવા તો ટૂંકમાં સ્પ્રિંગનું પોતાનું હોય, ઘર્ષણ બળ અથવા તો અવરોધક બળને કારણે એના દોલનનો જે કંપવિસ્તાર છે અને ઉર્જા છે એ સમય સાથે શું થતી જાય, ઘટતી જાય। અને તો આવી ગતિ છે એને આપણે શું કહેશું, તો કે અવમંદિત સરળ આવર્ત ગતિ। હવે આપણે અવમંદિત સરળ આવર્ત ગતિનું શું મેળવશું, વિકલ સમીકરણ મેળવશું। જેવી રીતે આપણે સરળ આવર્ત ગતિનું મેળવ્યું હતું એવી રીતે અવમંદિત સરળ આવર્ત ગતિનું, કેમ કે સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ ખ્યાલ છે, આપણે ખ્યાલ હોય તો dx² પ્લસ ω²x ઇઝ ઇક્વલ ટુ 0। આ જે વિકલ સમીકરણ છે એ કોનું છે, સરળ આવર્ત ગતિનું છે। જો વિકલ સમીકરણ આવું હોય તો એ સરળ આવર્ત ગતિ કરે એમ કહેવાય। પરંતુ આપણે અવમંદિત માટે કઈ રીતે મળે, તો એમાં ખાસ કંઈ છે નહીં। ધ્યાન આપજો, અહીંયા આપણે બળ લગાડ્યું, ખેંચી અને આપણે મૂકી દીધી, દાખલા કે એમ જેટલું બળ લાગ્યું। કોઈ સમય દાખલા કે ટી બરાબર એમ જેટલું બળ કઈ તરફ લાગે, નીચે, તો સ્પ્રિંગ ખેંચાણી હોય એટલે ઉપર કેટલું બળ લાગશે, -kx। ધ્યાન આપજો, આ હવાની આનો વેગ છે એ નીચે તરફ છે, કોઈ ટી સમયે વેગ કેટલો છે, એનો v છે, તો એનો અવરોધક બળ કઈ તરફ લાગશે, ઉપર તરફ। અને ધ્યાન આપજો કે જે આ અવરોધક બળ છે એ તરલમાં લાગે, તરલ એટલે હવા છે, એક તરલ છે, અને તરલમાં જે લાગતું બળ છે ને એ વેગના શું હોય, સમપ્રમાણમાં હોય। હવે જોજો, વેગ છે એ નીચે તરફ છે
અને આ બળ છે એ ઉપર તરફ લાગે છે માટે અહીંયા શું આવશે માઇનસ આવશે ધ્યાન આપજો આ અવરોધક બળ છે હવાનું શું છે અવરોધક બળ અને આ જે અવરોધક બળ છે એ દાખલા કે આ દોલક છે એ નીચે તરફ જતો હોય કોઈ ટી સમય એનો વેગ કેટલો હોય વી હોય ત્યારે લાગતું અવરોધક બળ છે આ એ એફ એ વેગના શું હોય સમપ્રમાણમાં અને માઇનસ નિશાની શું દર્શાવે કેમ કે ટૂંકમાં એનો વેગ છે નીચે તરફ છે અને બળ કઈ તરફ લાગતું હોય ઉપર તરફ તો અવરોધક બળ છે એ વેગની કઈ દિશામાં લાગતું હોય વિરુદ્ધ દિશામાં લાગતું હોય દાખલા કે આપણે ખ્યાલ જ છે કે પ્લાસ્ટિક ધીમે ધીમે પડે એનું કારણ શું કે પ્લાસ્ટિકને નો વેગ નીચે હોય એને અવરોધક બળ કઈ તરફ લાગતું હોય ઉપર તરફ લાગતું હોય તો હવાનું અવરોધક બળ છે હંમેશા વેગની વિરુદ્ધ દિશામાં હોય અને વેગના શું હોય સમપ્રમાણમાં તો અવરોધક બળ એ વેગના સમપ્રમાણમાં હોય આપણે સમપ્રમાણતા નિશાન દૂર કરીએ તો બી રાખી દઈએ જ્યાં બી છે એને આપણે શું કહેશું અવરોધક અચળાંક હવા હોય તો હવાનો અવરોધક અચળાંક દાખલા કે આ પાણીમાં દોલન થતું હોય તો પાણીનો અવરોધક અચળાંક અલગ અલગ માધ્યમ માટે આ અવરોધક અચળાંક કેવો હશે અલગ અલગ તો બી છે એ અવરોધક શું છે અચળાંક છે ઓકે તો હવે તમે ક્લિયરલી જોઈ શકો કે એમ એ બળ નીચે તરફ લાગે અને માઇનસ કે એક્સ અને આ એફ ડી કઈ તરફ લાગે ઉપર તરફ લાગે એટલે એમ એ બરાબર શું લખાય તો કે માઇનસ કે એક્સ અને માઇનસ બીવી આ બંને બળ છે એ ઉપર તરફ લાગે છે એટલે આ નીચે તરફ લાગતું હોય આ બે ઉપર તરફ લાગે એટલે એમ એ બરાબર શું લખાય માઇનસ કે એક્સ માઇનસ બીવી એટલે એમ એ એટલે આપણે ખબર છે ડી સ્ક્વેર એક્સના છેદમાં શું લખાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ માઇનસ બી વી બરાબર શું લખાય તો કે ડી એક્સના છેદમાં ડીટી આ એમને નીચે જવા દો તો સૂત્ર આ રીતે બને ડી સ્ક્વેર એક્સના છેદમાં ડીટી સ્ક્વેર બરાબર માઇનસ કે બાય એમ ઇન્ટુ એક્સ માઇનસ બી અપોન એમ ડી એક્સ બાય ડીટી આ બંનેને આ બાજુ લઈ લો એટલે કે ડી સ્ક્વેર એક્સના છેદમાં ડીટી સ્ક્વેર પ્લસ કે બાય એમ ઇન્ટુ એક્સ પ્લસ બી બાય એમ ડી એક્સ અપોન ડીટી બરાબર 0 તો આ જે છે એને આપણે શું કહેશું ભાઈ તો કે અવમંદિત સરળ આવત ગતિ શું કહેશું વિકલ સમીકરણ આ સમીકરણને શું કહેશું આપણે અવમંદિત સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ કહે છે હવે આ જે સમીકરણ છે એનો ઉકેલ છે આપણે લખી શકીએ કે x બરાબર અહીં ધ્યાન આપજો એ ડેશ સાઇન પણ લખી શકો કોસ પણ લખી શકો બુકમાં તમારું કોસ લખેલું છે આપણે સાઇન પણ લખી શકીએ કેમ કે આગળમાં આપણે સાઇન લખ્યું તો અહીંયા પણ સાઇન લખીએ આપણે સાઇન પણ લખી શકો અને કોસ પણ લખી શકો તો કોઈ ટી સમયે ટૂંકમાં દોલકનું આ જે સ્થાનાંતર છે એ બરાબર શું આવશે એ ડેશ સાઇન ઓમેગા ડેશ ઇન્ટુ ટી પ્લસ 5 જ્યાં ખાસ ધ્યાન આપજો સરળ આવર્ત ગતિ હતી એનો કંપવિસ્તાર કેવો હતો અચળ હતો ને અહીંયા કંપવિસ્તાર શું થાય ઘટે છે સમય સાથે તો એ ડેશ છે એ આ રીતે એનું અપાય જે આપણે સાબિત કરવાનું નથી ડાયરેક્ટ અહીંયા એ ટૂંકમાં સ્વીકારવાનું છે આપણે કે એ ડેશ છે તો એ ડેશ બરાબર એ ઈ રેસ ટુ માઇનસ બીટી અપોન 2m તો એનો જે કંપવિસ્તાર છે ને એ આ રીતે આપી શકાય કે એ ડેશ બરાબર એ ઈ રેસ ટુ માઇનસ બીટી અપોન 2m જ્યાં એ એટલે શું છે શરૂઆતનો કંપવિસ્તાર ટી બરાબર 0 એ જેમ જેમ સમય વધશે એટલે એની ઘાત માઇનસ વધે એટલે છેદમાં દાખલા કે આવે તો છેદ વધે એટલે એનો કંપવિસ્તાર એ રીતે ઘટશે ચર ઘાતાંકી એનો ગ્રાફ આપણે ખ્યાલ જ છે અને અહીંયા ધ્યાન આપજો એમ એટલે આ દોલક છે એનું દળ છે બરાબર ટી એટલે સમય છે બી એટલે તો અવરોધક અચળાંક છે જે આપણે કીધું એ બી એટલે અવરોધક અચળાંક ટી એટલે સમય અને એમ એટલે દોલકનું દળ તો ટૂંકમાં કંપવિસ્તાર છે એનો આ રીતે ઘટે અને જે એની આવૃત્તિ છે ઓમેગા ડેશ એ અચળ જ હોય સમય સાથે ના બદલાય પરંતુ એનું સૂત્ર છે એ આ રીતે અપાય કે બાય એમ માઇનસ બી સ્ક્વેર બાય 4m સ્ક્વેર તો એની જે કોણીય આવૃત્તિ છે
એ જો સમય સાથે આધાર નથી રાખતી, કારણ કે આમાં ક્યાંય સમય નથી આવતો, એ ફિક્સ હોય, પરંતુ આ રીતે એનું સૂત્ર અપાય. સરળ આવત ગતિ હોય તો એની આવૃત્તિ ખબર છે આટલી થાય, √k/m સરળ આવત ગતિ માટે. અને જો અવમંદિત હોય તો અહીં શું આવશે, b²/4m². અને તમે જોઈ શકો કે સરળ આવત ગતિમાં આ b0 હોય, b0 એટલે કોઈ અવરોધક બળ લાગતું હોય નહીં, અને b0 મૂકી દો તો આ પદ 0 થઈ જાય, તો k/m આવી જ જાય. ખ્યાલ આવે? તો અહીંયા પણ તમે જો સરળ આવત ગતિ હોય, b0 મૂકો તો એની 0 ઘાત એટલે 1, તો a' બરાબર a, તો કંપનવિસ્તાર સમય સાથે બદલાય નહીં. એટલે b0 એનો મતલબ કે કોઈ અવરોધક બળ ના લાગે. તો આ જે સમીકરણો છે એમાં b0 મૂકી દો તો સરળ આવત ગતિનું વિકલ સમીકરણ આવી જાય, અને એનો આ ટૂંકમાં આ પણ સમીકરણ આવી જાય, અને એની કોણીય આવૃત્તિ પણ સરળ આવત ગતિની આવી જાય. બરાબર? કેમ કે સરળ આવત ગતિ માટે અવરોધક બળ કોઈ લાગતું હોય નહીં, એ આદર્શ કિસ્સો છે. તો આદર્શ કિસ્સામાં b તમારે 0 લેવું પડે. તો b0 લઈ લ્યો તો આ પદ 0 થઈ જાય. જો તો k/m એટલે ω² થાય, તો સરળ આવત ગતિનું વિકલ સમીકરણ બની જાય. સરળ આવત ગતિનો જે ઉકેલ આપણે ત્યાં કર્યો હતો સમીકરણનો, એ આવી જાય, અને ટૂંકમાં એના કંપનવિસ્તાર અને કોણીય આવૃત્તિ પણ એ આવી જાય. ઓકે, હવે એનો ટૂંકમાં આપણે ગ્રાફ જોશું કંપનવિસ્તારનો. પહેલાં એટલું લખી લ્યો. હવે સમય સાથે કંપનવિસ્તાર છે ઘટે છે, e⁻bt/2m. એ આ ઉપર ઘાત છે, નીચે આવે તો પ્લસ લખાય, bt/2m. હવે જેમ જેમ સમય વધે એમ ટૂંકમાં આ ઘાત વધશે, એટલે કંપનવિસ્તાર શું થાય, ઘટશે. હવે એનો ગ્રાફ આપણે ઓલરેડી શીખી જ ગયા છે કે ભાઈ આ જો t=0 મૂકો, આ બાજુ સમય લઈ લ્યો, અને આ બાજુ શું છે, કંપનવિસ્તાર a' છે, ધ્યાન આપજો. તો t=0 લ્યો તો કંપનવિસ્તાર કેટલો આવશે, e⁻⁴. e⁻⁴ એટલે કોઈ પણની 0 ઘાત એટલે 1, તો a' બરાબર શું આવશે, a. તો આ a જેટલું લઈ લ્યો મહત્તમ કંપનવિસ્તાર જ્યારે સરળ આવત ગતિ ચાલુ થઈ, t=0. હવે જેમ જેમ સમય વધશે અહીંયા, એટલે એની ઘાત વધશે એટલે વધારે ભંગાશે, અને એનો ગ્રાફ ઓલરેડી ખબર છે કે આ પ્રકારનો આવે છે. y=e⁻x નો ગ્રાફ આપણે ટૂંકમાં સમીકરણોમાં જોઈ જ ગયા. બરાબર? ગ્રાફના અલગ અલગ સમીકરણો અને એના ગ્રાફ કેવા દેખાય એ ઓલરેડી આપણે ભણી ગયા. તો પણ અહીંયા તમે જોઈ શકો જેમ જેમ સમય વધે એટલે એની ઘાત વધે, એટલે ટૂંકમાં a' શું થાય, ઘટશે. તો આ રીતે a' આ રીતે ઘટે. ઓકે, એટલે દોલનનું જે સ્થાનાંતર છે એ દાખલા કે પહેલું દોલન થતું હોય ત્યારે કંપનવિસ્તાર એટલો હોય, પછી બીજું દોલન થાય ત્યારે કંપનવિસ્તાર ઘટે, ધ્યાન આપજો. પછીના દોલન થાય એમાં કંપનવિસ્તાર ઘટે છે. જોઉં આવૃત્તિ ના બદલાય, કંપનવિસ્તાર આ રીતે શું થતું જાય, જેટલું તમે ઉપર ઘટાડો એટલું નીચે પણ ઘટાડવું પડે. t = ઇન્ફાઇનાઇટ થાય ત્યારે કંપનવિસ્તાર a'0 થાય, એટલે આપણે ઇન્ફાઇનાઇટ તરફ આ લાઈન જાય છે એમ કહી શકીએ આપણે. ઓકે, તો આ રીતે ટૂંકમાં એનું સ્થાનાંતર કોઈ t સમય x પણ આપણે આપી શકીએ. ધ્યાન આપજો, આ કંપનવિસ્તારનો ગ્રાફ છે, બ્લેક કલરની લાઈન છે, અને આ રેડ કલર છે એ કોઈ t સમયે દોલનનું શું છે, ટૂંકમાં સ્થાનાંતર છે એ, જે આ સમીકરણ આપ્યું એ. બરાબર? આ x નો ગ્રાફ છે સમય સાથે, અને આ a' એટલે માત્ર આનો ગ્રાફ છે કંપનવિસ્તારનો. આ બ્લેક કલરની લાઈન છે આ માત્ર કંપનવિસ્તારનો છે, ધ્યાન આપજો. અને કંપનવિસ્તાર એ રીતે ઘટતો જાય દરેક દોલન દરમિયાન. કંપનવિસ્તાર જો પહેલાં વધારે હતો પછી ઘટતો જાય, કોને કારણે, તો કે અવરોધક બળ અથવા તો ઘર્ષણ બળને કારણે. તો ટૂંકમાં આ રીતે એનો કંપનવિસ્તાર શું થાય, ઘટે. અને કંપનવિસ્તાર ઘટે એટલે કુલ ઉર્જા ઘટે. કુલ ઉર્જા E બરાબર ખબર છે 1/2 k² થાય. અહીંયા a' આવશે, એટલે કે 1/2 k. a' એટલે આપણે ખ્યાલ છે
કે એ e⁻bt/2m આખાઈનો સ્ક્વેર એટલે 1/2 k આનો સ્ક્વેર a સ્ક્વેર થઈ જાય, આનો સ્ક્વેર કરો તો આ બે બે ઉડી જાય તો શું આવશે e⁻bt/m. તો કુલ ઉર્જા પણ એ રીતે ઘટી જાય, જે રીતે આ કંપ વિસ્તાર જે રીતે ઘટે એ જ રીતે ઉર્જા પણ ઘટે છે. તો ઉર્જા છે એને પણ આ રીતે તમે ઘટાડી શકો, બરાબર. આ ઉર્જા ડેશ ડેશ વાળું છે એ ઉર્જા છે, કેમ કે ઉર્જામાં ઘાત ઓછી આવે અહીં નીચે, બરાબર, કેમ કે આમાં 2 છે અને આમાં 2 નથી. ઓકે, તો આ રીતે ટૂંકમાં અવમંદિત ગતિ માટે આપણે એનું વિકલ સમીકરણ મેળવું, ત્યારબાદ એનો ઉકેલ છે. આ ઉકેલ ડાયરેક્ટ આપણે કેમ થાય કે જોવા નથી, એની સાબિતી આપણે કરવાની નથી. આ એનો ઉકેલ છે અને આ એની ટૂંકમાં કંપ વિસ્તાર જે સમય સાથે ઘટે એનું સૂત્ર, અને આ એની કોણીય આવૃત્તિ જે સમય સાથે તો બદલાતી નથી, અને ત્યારબાદ એનું ટૂંકમાં આ રીતે એનો ગ્રાફ પણ ડ્રો કરી શકો. ઓકે, લખી લ્યો. હવે લાસ્ટ ટોપિક, બળ પ્રેરિત દોલનો અને અનુનાદ. બહુ મહત્વનો ટોપિક છે. ધોરણ નંબર 12 છે એમાં જ્યારે તમે ઓલ્ટરનેટિંગ કરંટ એટલે કે એસી પ્રવાહ અને વોલ્ટેજનું સૂત્ર ભણશો, ચેપ્ટર ભણશો, ત્યારે આ ટોપિક તમારે કામ આવશે. ઓકે, તો ટાઇટલ લખશું બળ પ્રેરિત અથવા તો પ્રણોદિત પણ બોલાય એને, બળ પ્રેરિત દોલનો અને તેનું વિકલ સમીકરણ. જેવી રીતે સરળ આવર્ત ગતિનું પણ મેળવું, અવમંદિત સરળ આવર્ત ગતિનું પણ મેળવું, એવી રીતે બળ પ્રેરિત દોલનો એટલે બળ દ્વારા દોલનો ચાલુ રહી. કેમ કે આપણે ખબર છે કે બળ ન લગાડો તો ધીરે ધીરે દોલન શું થઈ જાય, ઘટતા જાય. કેમ કે અવરોધક બળ અથવા ઘર્ષણ બળને કારણે ટૂંકમાં એની ઉર્જા ઘટે એટલે કંપ વિસ્તાર ધીરે ધીરે શું થતો જાય, ઘટતો જાય. જો કંપ વિસ્તાર તમારે ઘટાડવો ન હોય અને કંપ વિસ્તાર એનો એ રાખવો હોય તો બહારથી શું લગાડવું પડે, આવર્ત બળ લગાડવું પડે. કેમ કે જ્યારે હિંચકો દાખલા કે છે આમ જતો હોય ત્યારે આમ બળ લગાડવું પડે, આમ જતો હોય ત્યારે આમ બળ લગાડવું પડે. એટલે જે અહીં તમારે બળ લગાડવું પડે એ આવર્ત બળ લગાડવું પડે, ફિક્સ બળ ના ચાલે, સમય સાથે બદલાતું એમ. દોલક છે એ આમ જતો હોય ત્યારે આમ બળ લગાડો, આમ જતો હોય ત્યારે આમ બળ લગાડો. તો તમારે અહીંયા આવર્ત બળ લગાડવું પડે, અને આવર્ત બળને કારણે ટૂંકમાં કંપ વિસ્તાર છે એનો એ જળવાઈ રહી. તો આવી જે ગતિ છે એને આપણે કઈ ગતિ કહેશું, તો કે બળ પ્રેરિત દોલનો અથવા તો પ્રણોદિત દોલનો કહેશું. તો એની વ્યાખ્યા લખવી હોય તો આ રીતે ટૂંકમાં તમે લખી શકો. ખાસ કે કોઈ પણ પ્રણાલી એટલે દાખલા કે સાદું લોલક અથવા તો સ્પ્રિંગ સાથે બાંધેલો પદાર્થ, કોઈ પણ પ્રણાલી એમ, દાખલા કે સાદું લોલક અથવા તો સ્પ્રિંગ સાથે બાંધેલો પદાર્થ, એ કોઈ પણ પ્રણાલી સાદું લોલક અથવા તો સ્પ્રિંગ સાથે બાંધેલો પદાર્થ તેને સ્થાનાંતરિત કરી અને મુક્ત કરવામાં આવે તો તેની પ્રાકૃતિક આવૃત્તિથી દોલન કરે છે. અને આવા દોલનને મુક્ત દોલન કહે છે. આવા દોલન શું કહેવાય, મુક્ત દોલન. કોઈ પણ દાખલા કે
સાદું લોલક હોય અથવા તો સ્પ્રિંગ સાથે બંધાયેલો પદાર્થ હોય એને સેજ સ્થાનાંતર કરી અને મૂકી દો તો આ એક એની પ્રાકૃતિક આવૃત્તિથી શું કરે? દોલન કરે. દાખલા તરીકે હું તમને કહું કે આ દોરી સાથે બંધાયેલો પદાર્થ છે અને તમે સેજ છોડી અને મૂકી દો તો તેની પ્રાકૃતિક આવૃત્તિ સાથે શું કરશે? આ દોલન કરશે. અને જે ટૂંકમાં પ્રાકૃતિક આવૃત્તિ આપણે ખ્યાલ છે કે એફ બરાબર શું થાય? તો કે 1/2π √g/L થાય. આપણે સાદા લોલક માટે મેળવ્યું હતું જ. અને દાખલા કે કોઈ સ્પ્રિંગ હોય એને ખેંચી અને મૂકી દો તો તેની પ્રાકૃતિક આવૃત્તિ આપણે ખ્યાલ છે કે આ પ્રાકૃતિક આવૃત્તિ છે. પ્રાકૃતિક આવૃત્તિ એફ બરાબર શું થાય? 1/2π શું થાય? તો કે k/m. તો આ બંને સૂત્ર આપણે મેળવી લીધા સ્પ્રિંગ માટે અથવા તો સાદા લોલક માટે. તો કોઈ પણ ટૂંકમાં જે પદાર્થ છે દાખલા કે અહીંથી આમ ખેંચીને મૂકી દો અથવા તો આને આમ ખેંચીને મૂકી દો તો તેની પ્રાકૃતિક આવૃત્તિ સાથે શું કરશે? દોલન કરશે. અને આવા દોલનને આપણે શું કહેશું? મુક્ત દોલન કહેશું. હવે આપણે ખ્યાલ છે કે મુક્ત દોલનમાં શું થાય? તો કે આ ઘર્ષણ બળને કારણે એનો કંપવિસ્તાર શું થતો જાય? ઘટતો જાય. તો કેવી ગતિ થતી? ધીમે ધીમે. તો કે અવમંદિત સરળાવત ગતિ થતી જાય. એની જોજો આવૃત્તિ નહીં બદલાય પણ કંપવિસ્તાર અને ઉર્જા એ શું થતી જાય? ઘટતી જાય. તો હવે ન થવા દેવું હોય તો શું લગાડવું પડે? તો કે આવર્ત બળ લગાડવું પડે. બરાબર? એટલે લખશું આપણે પરંતુ ઘર્ષણ બળ અથવા તો અવરોધક બળને કારણે તેનો જે કંપવિસ્તાર છે એ શું થતો જાય? ઘટતો જાય. માટે તેને બાહ્ય આવર્ત, ધ્યાન આપજો, બાહ્ય આવર્ત બળ લગાડવું પડે. અને પદાર્થ દોલક હોય તો દોલક, સાદા લોલક હોય તો સાદું લોલક અથવા સ્પ્રિંગ હોય તો સ્પ્રિંગમાં એ પદાર્થ આવર્ત બળની ચાલક આવૃત્તિથી, ધ્યાન આપજો, ચાલક બળની આવૃત્તિથી, પ્રાકૃતિક આવૃત્તિથી નહીં પણ કની ચાલક બળની આવૃત્તિથી શું કરશે? દોલન કરે છે. આવા દોલનને પ્રણોદિત અથવા તો બળ પ્રેરિત એમ કે બળથી એ દોલન ચાલુ રહી છે. અને ધ્યાન આપજો દોલનની જે આવૃત્તિ છે ને એ કઈ હશે? પ્રાકૃતિક નહીં હોય. પછી તમે જે રીતે દોલન કરાવો એ રીતે હોય. કેમ કે હવે તમારા હાથમાં દોલન છે. તમે ધારો તો ફાસ્ટ કરાવી શકો આ રીતે અને ધારો તો આવી રીતે શું કરી શકો? ધીમા કરાવી શકો. અને ધારો તો શું કરી શકો? ઝીરો પણ દોલન કરી શકો. કેમ કે પદાર્થ આમ આવતો હોય ને તમે આમ બળ આમ લગાડો, પદાર્થ આમ આવતો હોય ને બળ આમ લગાડો તો દોલન છે એ ટૂંકમાં એની આવૃત્તિ એકદમ ઘટતી પણ જાય. તો હવે જે ટૂંકમાં આવૃત્તિ હશે ને, આવૃત્તિ એટલે પ્રતિ સેકન્ડ દોલનની સંખ્યા, એ કોના ઉપર ડિપેન્ડ કરશે? તો કે ચાલક, ચાલક એટલે જે ચલાવે છે એના ઉપર. તો તમને કીધું ને કે જ્યારે બાહ્ય આવર્ત બળ લગાડવું પડે અને જે પછી જે પદાર્થ છે ને એ પ્રાકૃતિક આવૃત્તિથી નહીં પણ આવર્ત બળની ચાલક આવૃત્તિ, ચાલક એટલે જે ચલાવીએ એ ચાલક આવૃત્તિથી શું કરશે? દોલન કરશે. અને આવા દોલનને આપણે પ્રણોદિત અથવા તો બળ પ્રેરિત શું કહેશું? દોલન કહે છે. ખ્યાલ આવ્યો તમને? તો હવે એનું આપણે ટૂંકમાં વિકલ સમીકરણ મેળવીએ. તો ખાસ અહીં ધ્યાન આપજો. માનો કે આપણે સ્પ્રિંગનું ઉદાહરણ લઈ લઈએ તો સ્પ્રિંગ દાખલા કે આ રીતે કેમાં કરતું હતું? હવામાં દોલન કરતું હતું. અને હવામાં અવરોધક બળને કારણે એના દોલન ધીમા પડતા હતા. તો અહીંયા ma બળ લગાડતા હતા આપણે અને સામે બે બળ લાગતા હતા. એક તો -kx અને એક બીજું q -bv જે અવરોધક બળ છે જેને આપણે fd કહેતા હતા. આ બંને બળ ઉપર લાગે. તો હવે એક આપણે નીચે તરફ એક q બળ લગાડવું પડે, આવર્ત બળ. જે આવર્ત બળ f કહી દો, f બરાબર f0 કોસ અથવા તો સાઇન ગમે લખી શકો. તમારા બુકમાં કોસ છે, આપણે સાઇન લઈ શકીએ, sin ઓમેગા ટી. આ ક્યુ બળ છે? આવર્ત બળ છે. ટૂંકમાં આ બળ છે અવર્ધક બળ લાગે એને
કવર કરવા માટે આપણે ક્યું બળ લગાડવું પડે? આ તરફ લગાડવું પડે ને, આવર્ત બળ. આવર્ત બળ F બરાબર F0 sin ઓમેગા ટી. આ તો સ્પ્રિંગ દ્વારા લાગતું બળ છે જે આપણે ઓલરેડી શરૂઆતમાં લગાડી દીધું હોય. તો અહીંયા તમે શું લખી શકો? તો કે MA બરાબર શું લખી શકો? તો કે MA પ્લસ F0 sin ઓમેગા ટી બરાબર માઇનસ BV માઇનસ KX. માઇનસ BV માઇનસ KX બરાબર. તો MA ધ્યાન આપજો, આ બળની દિશા આ તરફ નથી લેવાની થતી. અહીંયા શું લખશું આપણે? MA બરાબર આ છે બળ એ માઇનસ છે, આ બળ આપણે પ્લસ લેવાનું થાય એટલે F0 sin શું આવશે? ઓમેગા ટી બરાબર. એટલે અવરોધક બળ ને આ માઇનસ છે તો આ શું લેવું પડશે? પ્લસ, કેમ કે આને કવર કરવા માટે આ આવર્ત બળ લેવું પડશે. એટલે આ બંને બળો માઇનસ હોય તો આ બળ કેવું આવશે? પ્લસ આવશે. તો M એ એટલે શું આવશે? d2x ના છેદમાં dt² માઇનસ B V એટલે dx ના છેદમાં dt માઇનસ K આ x પ્લસ શું આવશે? F0 sin ઓમેગા ટી જે આવર્ત બળ છે. ધ્યાન આપજો, આ બળ છે બંને માઇનસ છે અને આ બળ આપણે કેવું લીધું? પ્લસ, કેમ કે એ છે એ આવર્ત ગતિનો જે કંપવિસ્તાર ઘટે છે એ ઘટવા ન દે એટલે આપણે આ બે બળોને માઇનસ કર્યું તો આ બળ કેવું આવશે? પ્લસ આવશે. કેમ કે એ આ તરફ લાગતું હોય, ખ્યાલ આવ્યો તમને? એટલે MA બરાબર આ બે બળો માઇનસ આવે પણ આ બળ કેવું આવે? પ્લસ આવે. તો એને આ રીતે આ બાજુ પ્લસ નથી કરવાનું પણ આ બાજુ પ્લસ કરવાનું થાય. ઓકે, આ M ને નીચે જવા દો એટલે સૂત્ર શું આવશે? d2x ના છેદમાં dt² બરાબર માઇનસ B/M dx ના છેદમાં dt માઇનસ K/M ઇન્ટુ x પ્લસ F0/M sin ઓમેગા ટી. આ માઇનસ વાળા બે પદ આ બાજુ લઈ લો એટલે સમીકરણ આ રીતનું બની જાય. d2x ના છેદમાં dt² પ્લસ B/M dx ના છેદમાં dt પ્લસ KX/M ઇઝ ઇક્વલ ટુ F0/M sin ઓમેગા ટી. તમારી બુકમાં કોસ છે, આપણે સાઇન લીધું, ધ્યાન આપજો. તો આ જે સમીકરણ આવ્યું એ સમીકરણને આપણે શું કહેશું? તો કે તેનું વિકલ સમીકરણ. તો આ જે સમીકરણ છે એને જ આપણે શું કહેશું? બળ પ્રેરિત દોલનનું શું કહેશું આને? વિકલ સમીકરણ કહે છે. તમને એમ કહે કે બળ પ્રેરિત દોલન સમજાવો અને એનું વિકલ સમીકરણ મેળવો તો તમારે અહીંયા સુધી લખવાનું થાય, એનાથી આગળ લખવાનું થાય નહીં. પહેલાં આપણે એની વ્યાખ્યા સમજાવી દેવાની થાય કે ભાઈ બળ પ્રેરિત દોલન એટલે શું? તો કોઈ પણ પ્રણાલી, દાખલા કે સાદું લોલક હોય અથવા સ્પ્રિંગ સાથે બાંધેલો પદાર્થ હોય એને સ્થાનાંતર કરીને મૂકીએ તો મેં તમને આગળ સમજાવ્યું એમ એની મુક્ત આવૃત્તિથી શું કરે? દોલન કરે, જેને આપણે કઈ આવૃત્તિ કહીએ? એની પ્રાકૃતિક આવૃત્તિ. હવે આપણે ખબર છે કે આવા દોલન કરતો પદાર્થ છે એને મુક્ત દોલન કહી, પરંતુ આપણે ખ્યાલ છે ઘર્ષણ અથવા અવરોધક બળને કારણે ટૂંકમાં એનો કંપવિસ્તાર અથવા તો ઉર્જા શું થતી જાય? એની ઘટતી જાય. ધ્યાન આપજો, આવૃત્તિ ના બદલાય, આવૃત્તિ તો પ્રાકૃતિક આવૃત્તિ જ રહી પણ એનો કંપવિસ્તાર ઘટતો જાય તો દોલન એના ઘટતા જાય. તો દોલન એને ચાલુ રાખવા માટે તમારે બાહ્ય આવર્ત બળ લગાડવું પડે અને બાહ્ય જો આવર્ત બળ લગાડો તમે તો ટૂંકમાં એ ચાલક આવૃત્તિથી શું કરે? દોલન કરે. અને ધ્યાન આપજો, આ જે આવૃત્તિ છે ને એ ચાલક આવૃત્તિ છે. અહીંયા આપણે એને ઓમેગા ડી કહી દઈએ અને ઓમેગા ડી છે ને એ ચાલક આવૃત્તિ છે. અહીંયા જે તમારે બળ લગાડવું પડે આવર્ત બળ એ બરાબર F0 sin ઓમેગા ડી ઇન્ટુ ટી, જ્યાં ટૂંકમાં ઓમેગા ડી છે એ કેવી આવૃત્તિ છે? તો કે ચાલક આવૃત્તિ. ચાલક એટલે આપણે જે ચલાવીએ એ આવૃત્તિથી શું કરે? દોલન કરે. તો આવા દોલનને આપણે શું કહેશું? પ્રણોદિત અથવા તો બળ પ્રેરિત દોલનો કહેશું. ઓકે, ત્યારબાદ આપણે શું કર્યું?
તો ટૂંકમાં ત્યારબાદ એનું વિકલ સમીકરણ મેળવું તો આ બાજુ એમ લાગે છે, આગળ આપણે જોઈ ગયા કે આ બાજુ માઇનસ બીવી અને માઇનસ કે એક્સ બળ લાગે, અને આવર્ત બળ છે આ બે માઇનસ હોય તો આ કયું બળ લાગતું હોય પ્લસ, એટલે એમ એ બરાબર માઇનસ બીવી માઇનસ કે એક્સ ના કેવું કીધું આપણે પ્લસ, એટલે ટૂંકમાં એ એટલે ખબર છે ડી સ્ક્વેર એક્સ માં ડીટી સ્ક્વેર, અને વી એટલે ડીએક્સ અપોન ડીટી, અહીં કે એક્સ એમને લખ નાખો અને અહીંયા તમે લખ નાખજો ઓમેગા ડી ઇન્ટુ ટી, બરાબર. તો અહીંયા પણ લખ નાખ્યું ઓમેગા ડી. તો આ જે સમીકરણ મળ્યું એને આપણે શું કહીશું બળ પ્રેરિત દોલનનું વિકલ સમીકરણ. હવે આનો ઉકેલ તમારે કે તો જ આપણે મેળવવાનું થાય, બાકી અહીંયા સુધી કે બળ પ્રેરિત દોલન વિકલ સમીકરણમાં તો અહીંયા, અને ધોરણ નંબર 12માં આ સમીકરણ આપણે લેશું જ્યારે ટૂંકમાં આપણે યાંત્રિક રાશિઓ આ બધી છે ને, દળ છે, અવરોધક અચળાંક છે, બરાબર, અહીં વેગ છે, આ પ્રવેગ છે, અહીં બળ છે, એ બધી કેવી રાશિઓ છે? યાંત્રિક રાશિઓ છે, બરાબર. કંઈક આપણે જે આ પાર્ટ આવે યાંત્રિક શાસ્ત્રમાં આવે, બરાબર, મિકેનિકલ ટૂંકમાં ક્લાસિકલ મિકેનિક્સમાં આવે, જેને આપણે યંત્રશાસ્ત્ર કહીએ. પરંતુ વિદ્યુતમાં આની સાથે કેવી રાશિઓ ટૂંકમાં સંલગ્ન થાય, ટૂંકમાં અહીંયા યાંત્રિક રાશિઓ જે ભાગ ભજવે છે એ વિદ્યુતમાં કોણ ભજવે છે એમ. દાખલા કે હું તમને ઉદાહરણ આપું કે અહીંયા જે ભાગ ટૂંકમાં ડીએક્સ અપોન ડીટી એટલે વેગ ભજવતો હોય તો ત્યાં વિદ્યુત પ્રવાહ ભજવતો હોય, બરાબર. અહીંયા ટૂંકમાં સ્થાનાંતર જે ભાગ ભજવે ત્યાં વિદ્યુત ભાર ભજવતો હોય, તો એ પ્રકારની ટૂંકમાં સરખામણી કરશું. તો ટૂંકમાં અહીંયા જે બળ પ્રેરિત દોલનનું જે વિકલ સમીકરણ છે તો ત્યાં ટૂંકમાં એ એક સમીકરણ આના જેવું જ આવશે, તો એની આપણે સરખામણી કરશું ત્યારે આ સમીકરણની પણ તમારે જરૂર પડશે. ઓકે, તો એ સમીકરણ આપણે ખાસ નોટ કરવાનું છે અને આ થિયરી એ રીતે સમજવાની પણ છે. હવે આપણે અનુનાદની ઘટના સમજીએ કે ભાઈ અનુનાદ સમજાવો, તમને એમ કે અનુનાદ સમજાવો હજી, તો હવે આપણે ટૂંકમાં આ બળ પ્રેરિત દોલનનું વિકલ સમીકરણ છે એનો આપણે ઉકેલ જોશું પહેલાં. તો હવે એટલું પહેલાં કાઢી નાખું છું, ત્યારબાદ આપણે આગળ વધીએ એમાં. અનુનાદ બળ પ્રેરિત દોલનનું વિકલ સમીકરણ હોય છે ડી સ્ક્વેર એક્સ ના છેદમાં ડીટી સ્ક્વેર પ્લસ બી અપોન એમ ડીએક્સ અપોન ડીટી પ્લસ કે એક્સ બાય એમ ઇઝ ઇક્વલ ટુ F0 અપોન એમ સાઇન ઓમેગા ડી ઇન્ટુ ટી. ઓકે, હવે જે આનો ઉકેલ આવશે એ આ રીતનો આવશે કે એક્સ કોઈ સમયે ટી સમયે ટૂંકમાં એનું જે સ્થાનાંતર છે એ ડેશ, આ બુકમાં તમારે કોસ લખો, આપણે સાઇન લખી શકીએ, સાઇન ઓમેગા ડેશ ઇન્ટુ ઓમેગા ડેશ નહીં આવશે, ઓમેગા ડી આવશે. મેં તમને કીધું ને કઈ આવૃત્તિથી દોલન કરશે, તો કે ચાલક બળની આવૃત્તિથી દોલન કરશે, એટલે ઓમેગા ડી આવશે, ઓમેગા ડી ઇન્ટુ ટી પ્લસ 5, જ્યાં એ ડેશ બરાબર ટૂંકમાં આ રીતે આપી શકાય F0 અપોન એમ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા ડીનો સ્ક્વેર આખાઈનો હોલ સ્ક્વેર પ્લસ ઓમેગા ડી સ્ક્વેર બી સ્ક્વેર. ધ્યાન આપજો, આખાઈની કેટલી આવશે 1/2, એટલે આને આ રીતે કાઉસ રાખી દઈએ આપણે. આખાઈની કેટલી આવશે 1/2. તો ટૂંકમાં એનો કંપવિસ્તાર છે એ કોના ઉપર આધાર રાખે, તો કે ચાલક બળની આવૃત્તિ ઉપર આધાર રાખે. ધ્યાન આપજો, કોના ઉપર? ચાલક બળની આવૃત્તિ. અહીંયા ઓમેગા છે, ધ્યાન આપજો, આ એ કેવી આવૃત્તિ છે, તો કે પ્રાકૃતિક આવૃત્તિ છે, કોણીય આવૃત્તિ, પ્રાકૃતિક આવૃત્તિ અથવા કોણીય આવૃત્તિ બોલી શકો. અને ઓમેગા ડી છે એ કેવી આવૃત્તિ છે, તો કે ચાલક બળની આવૃત્તિ. માનો કે શરૂઆતમાં આ આવૃત્તિ અને આ આવૃત્તિ ટોટલી અલગ છે, એનો મતલબ શું થાય? માનો કે ઓમેગા ઇઝ ગ્રેટર દેન શું છે? ઓમેગા ડી છે. એટલે પ્રાકૃતિક આવૃત્તિ અને ચાલક બળની આવૃત્તિ ખૂબ જ અલગ છે. એમ અલગ એટલે કાં તો આ એકદમ ઓછી હોય
મતલબ 0 હોય, કાં તો કેવી હોય એકદમ વધારે હોય, અથવા આમ હોય એમ ઓમેગા ડી ઇઝ ગ્રેટર દેન ઓમેગા હોય. તો શું થાય એમ, મતલબ કે ટૂંકમાં આમાં આપણે કિસ્સો કરી શકીએ. પહેલો કિસ્સો શું લઈ શકીએ કે ભાઈ ચાલક બળ અને પ્રાકૃતિક આવૃત્તિ અલગ અલગ હોય. ટૂંકમાં એની વચ્ચેનો તફાવત વધારે હોય એમ. કાં તો ટૂંકમાં જે પ્રાકૃતિક આવૃત્તિ છે એ ટૂંકમાં કોનાથી વધારે હોય તો કે ચાલક આવૃત્તિથી વધારે, એમ મતલબ કે આ બહુ ઓછી હોય, અથવા તો ટૂંકમાં ચાલક આવૃત્તિથી પ્રાકૃતિક આવૃત્તિ કરતાં બહુ વધારે હોય. એનો મતલબ કે એનો તફાવત કેવો થાય, વધારે થાય એમ. એટલે કે એની વચ્ચેનો તફાવત વધારે હોય એમ. ચાલક બળ અને પ્રાકૃતિક આવૃત્તિ વચ્ચેનો તફાવત વધારે હોય એમ લખીએ તો વધારે તમને પરફેક્ટ. વચ્ચેનો તફાવત વધારે હોય એમ. વધારે ક્યારે હોય, જ્યારે ટૂંકમાં તમારી ચાલક આવૃત્તિ કાં તો ઓછી હોય, કાં તો ચાલક આવૃત્તિ પ્રાકૃતિક આવૃત્તિ કરતાં બહુ વધારે હોય, ત્યારે એની વચ્ચેનો તફાવત કેવો થાય, વધારે થાય એમ. એ પહેલો કિસ્સો. ત્યારે શું થાય ધ્યાન આપજો. આ હવે જો કંપવિસ્તારનું સૂત્ર આ રીતે બને છે. તો જ્યારે ટૂંકમાં આ બે વચ્ચેનો તફાવત વધારે હોય ત્યારે આ પદ કેવું થાય, નાનું થાય, અને આ પદ કેવું થાય, મોટું થાય. ધ્યાન આપજો. જ્યારે એની વચ્ચેનો તફાવત ખૂબ જ વધારે, ના સોરી, આ પદ મોટું થાય ને આ પદ નાનું થાય, કેમ કે તફાવત વધારે હોય તો આ પદ મોટું આવે ને, ખ્યાલ આવ્યો? કેમ કે આનો ઓલ એવો સ્ક્વેર છે. જો આ દાખલા કે 2 અને 10 હોય તો એનો તફાવત કેટલો આવે, 2 - 10 એટલે 8નો વર્ગ આવે. -8નો વર્ગ પ્લસ જ થઈ જાય. કાં તો આ 10 અને આ 2 હોય, કેમ કે તફાવત આ રીતનું રાખવાનું છે, તો પણ 8નો વર્ગ આવે. એટલે તફાવત વધારે હોય તો આ બે પદમાંથી કયું પદ મોટું થાય, તો આ પદ મોટું થાય ને આ પદ કેવું થાય, નાનું થાય. કે જો અહીંયા માઇનસ છે એટલે મેં તમને કીધું ને પહેલાં આ કન્ડિશન જોવું તમે. એટલે આ દાખલા કે 10 હોય ને આ 2 હોય, ખ્યાલ આવ્યો? પછી આ તમે જોવું કે ભાઈ આ 2 અને આ 10 હોય એમ. એટલે તફાવત કેવો થયો, વધારે થયો. 8નો થયો ને તફાવત, કેમ કે -8 આવે કે +8 આવે એનો વર્ગ થઈ જાય. તો આ જે પદ છે એ આ પદ કરતાં કેવું થાય, ખૂબ જ મોટું થાય. તો ટૂંકમાં અહીં લખાય કે ભાઈ m² ω² - ω/d² ઇઝ ગ્રેટર શું થાય, ω/d² b² એમ. તો આ પદ છે આ પદ કરતાં કેવું થાય, ખૂબ જ મોટું થાય. માટે ટૂંકમાં ω/d² b² એને આપણે એપ્રોક્સિમેટલી કેવું લઈ શકીએ, 0 લઈ શકીએ, કેમ કે આ પદની સાપેક્ષમાં આ પદને આપણે શું કરી શકીએ, અવગણી શકીએ. તો એનો કંપવિસ્તાર છે એ આ રીતે આપી શકાય કે f0 આ 0 મૂકી દો એટલે આનું વર્ગમૂળ આવશે. તો આનું વર્ગમૂળ કેટલું થાય, m² નું વર્ગમૂળ m, અને આ જો આનો વર્ગ છે એટલે વર્ગમૂળ કેટલું થઈ જાય, તો ω² - ω/d². સોરી, એનું વર્ગમૂળ નીકળી જાય એટલે વર્ગ નીકળી જાય આ રીતે. ઓકે, તો એનો કંપવિસ્તાર ટૂંકમાં તમે આ રીતે એનો આપી શકો. બીજો કિસ્સો, જ્યારે ચાલક આવૃત્તિ પ્રાકૃતિક આવૃત્તિની નજીક હોય એમ, અથવા તો સેમ થઈ જાય એમ. જ્યારે ચાલક આવૃત્તિ દાખલે કે આ ચાલક આવૃત્તિ દાખલે કે 10 હોય, દાખલે કે પ્રાકૃતિક આવૃત્તિ ફિક્સ જ હોય, દાખલે કે 10 હોય, અને ચાલક આવૃત્તિ એની નજીક થઈ જાય, દાખલે કે 9 થઈ જાય, તફાવત એકનો જ થાય, અથવા 10 થઈ જાય, તો આ પદ એકદમ નાનું થઈ જાય. ખ્યાલ આવ્યો કે નહીં? તો જ્યારે ચાલક આવૃત્તિ પ્રાકૃતિક આવૃત્તિની શું હોય, નજીક હોય, ચાલક આવૃત્તિ પ્રાકૃતિની નજીક એટલે 9 હોવું જોઈએ અથવા તો 11 હોવું જોઈએ. ખ્યાલ આવ્યો તમને? એની નજીક હોય તો આ તફાવત છે એ એકદમ નાનો થઈ જાય. તો આ પદ એની સરખામણીમાં કેવું હોય, મોટું હોય. તો ત્યારે શું થાય, તો કે ω/d² b² ઇઝ ગ્રેટર દેન શું થાય, m² ω² - ω/d²² આવું થાય. તો ટૂંકમાં આ પદને તમે શું કરી શકો, 0 મૂકી શકો. ખ્યાલ આવ્યો તમને? તો એનો જે કંપવિસ્તાર છે એ ડેશ એ આ રીતે આપી શકાય, f0 આ પદને 0 મૂકી દો તો આ પદ જ રહી, એનું જે વર્ગમૂળ થાય એ કેટલું થાય, તો કે ω/d × b. તો કંપવિસ્તાર એનો આ રીતે થાય. અને કંપવિસ્તાર છે તમે જોઈ શકો કે ટૂંકમાં એનો માનો કે ω = ω/d થઈ જાય ને, આ બે સેમ થઈ જાય ને, કઈ, તો કે પ્રાકૃતિક આવૃત્તિ અને ચાલક આવૃત્તિ.
ત્યારે આ પદ સાવ 0 થઈ જાય અને એ 0 થઈ જાય ત્યારે કંપ વિસ્તાર આ કેવો થઈ જાય મહત્તમ. ક્યારે કે જ્યારે પ્રાકૃતિક આવૃત્તિ અને ચાલક આવૃત્તિ સમાન થાય, જ્યારે ચાલક આવૃત્તિ અને પ્રાકૃતિક આવૃત્તિ સમાન થાય ત્યારે જો આ પદ 0 થાય ને હાવ 0 થઈ જાય ને તો આ 0 થાય તો કંપ વિસ્તાર ટૂંકમાં છેદ 0 અને 0 સાથે આ નાખો તો ઓછું આવે તો કંપ વિસ્તાર કેવો થાય મહત્તમ થાય. કે કાંઈ પ્લસ છે એટલે જોઈ શકો તમે. તો જ્યારે ચાલક આવૃત્તિ અને પ્રાકૃતિક આવૃત્તિ સેમ થાય ત્યારે કંપ વિસ્તાર કેવો થાય મહત્તમ ને આટલો આપી શકાય. તો આ ઘટનાને આપણે શું કહેશું આપણે અનુનાદ એમ. કેમ કે એ સ્થિતિમાં એનો જે દોલનનો જે કંપ વિસ્તાર છે એ કેવો થાય મહત્તમ થાય. ખ્યાલ આવ્યો કે નહીં? કેમ કે કંપ વિસ્તાર એ કોના ઉપર આધાર રાખે તો કે ચાલક આવૃત્તિ ઉપર આધાર રાખે. તમે જોઈ શકો કંપ વિસ્તાર ચાલક આવૃત્તિ ઉપર બદલાય છે. ચાલક આવૃત્તિ જે પ્રમાણે હોય એ પ્રકારે કંપ વિસ્તાર મળે. અને કંપ વિસ્તાર મહત્તમ ક્યારે મળે તો કે ચાલક આવૃત્તિ અને પ્રાકૃતિક આવૃત્તિ બંને સેમ થઈ જાય ત્યારે કંપ વિસ્તાર કેવું થાય મહત્તમ. સિમ્પલ વસ્તુ છે. દાખલા કે હિંચકા તમે હિંચકાવતા હોય ત્યારે હિંચકો આમ જતો હોય ત્યારે આમ બળ લગાડો, હિંચકો આમ જાય ત્યારે આમ બળ લગાડો. એટલે કે પ્રાકૃતિક આવૃત્તિ અને ચાલક આવૃત્તિ બે સેમ થઈ જાય તો એનો કંપ વિસ્તાર કેવો થઈ જાય મહત્તમ થઈ જાય. તો એ ઘટનાને જ આપણે શું કહીશું અનુનાદ. તો અનુનાદની આપણે વ્યાખ્યા લખશું. હવે પહેલાં આટલું લખી લ્યો. તો પહેલાં આપણે શું કર્યું તો કે જે બળ પ્રેરિત દોલન હતું એનું વિકલ સમીકરણ એનો આપણે ઉકેલ જોયો તો એમાં આ રીતે મળે છે. એમાં જે એડેસ છે એટલે કંપ વિસ્તાર છે એ આ રીતે આપી શકાય. અને કંપ વિસ્તાર તમે જોઈ શકો કે ચાલક આવૃત્તિ ઉપર આધાર રાખે. ચાલક આવૃત્તિ છે પહેલો કિસ્સો કે ચાલક આવૃત્તિ અને પ્રાકૃતિક આવૃત્તિ એ બંને કેવી હોય ટૂંકમાં એનો તફાવત વધારે હોય તો ટૂંકમાં આ પદ મોટું થાય આ પદ નાનું થાય તો કંપ વિસ્તાર આ રીતે અપાય. એડેસ કહી દો બરાબર. અને જ્યારે ટૂંકમાં ચાલક આવૃત્તિ અને પ્રાકૃતિક આવૃત્તિ નજીક નજીક હોય ત્યારે આ પદ મોટું થાય આ પદ નાનું થાય તો આ અપાય. હવે એક કિસ્સો એક એવો લઈ લીધો કે આ બંને કેવી થઈ જાય સેમ થઈ જાય. ચાલક આવૃત્તિ અને પ્રાકૃતિક આવૃત્તિ કેવી થઈ જાય સેમ ત્યારે કંપ વિસ્તાર કેવો થઈ જાય મહત્તમ થઈ જાય. તો એ ઘટનાને આપણે શું કહીશું અનુનાદ. તો એની વ્યાખ્યા લખવાની છે આપણે. 12માં પણ અનુનાદ આવશે વિદ્યુતમાં ધ્યાન આપજો અને સેમ રહેશે. જ્યારે ચાલક બળની આવૃત્તિ અને પ્રાકૃતિક આવૃત્તિ સમાન થાય ત્યારે દોલનનો જે કંપ વિસ્તાર છે એ મહત્તમ બને છે. આ ઘટનાને શું કહેશું આપણે અનુનાદ કહે છે. જે કંપ વિસ્તાર મહત્તમ થાય એ ઘટનાને આપણે શું કહેશું તો કે અનુનાદ. અને અનુનાદ વખતે ધ્યાન આપજો દાખલા કે સાદું લોલક હોય તો એનો કંપ વિસ્તાર આ રીતે મહત્તમ થાય તો સાદું લોલક તૂટવાની ટૂંકમાં શક્યતાઓ રહી. દાખલા કે સ્પ્રિંગ હોય તો સ્પ્રિંગના જે દોલન છે એ કેવા થઈ જાય મહત્તમ થઈ જાય તો સ્પ્રિંગ તૂટવાની શું રહી શક્યતા રહી. તો ટૂંકમાં જ્યારે પણ દોલન કરતું હોય કોઈ એની પ્રાકૃતિક આવૃત્તિ અને ચલિત કરીએ એ આવૃત્તિ સમાન થાય ને ત્યારે એનો કંપ વિસ્તાર મહત્તમ હોય. અને મહત્તમ કંપ વિસ્તાર થાય તો એની ક્ષમતા કરતાં ટૂંકમાં એ ખેંચાઈ જાય વધારે તો એ ત્યારે તૂટી શકે. તો જ્યારે પણ કોઈ વસ્તુ દોલન થતી થતી બ્રેક થાય તો ત્યારે કઈ કન્ડિશન હોય એની તો કે અનુનાદની કન્ડિશન હોય ત્યારે એ બ્રેક થાય. દાખલે કે માનો કે કોઈ આ વાઇન ગ્લાસ છે, આવો ગ્લાસ તમે જોયો હશે કાચનો. તો એની પણ એક દાખલે કે પ્રાકૃતિક આવૃત્તિ દાખલે કે એની પ્રાકૃતિક આવૃત્તિ છે એ 2250 હર્ટ્ઝ છે. અહીંથી તમે આ દાખલે કે તમે એને ઠપકારો અથવા તો એને આવી રીતે ઓલું કરો તો શું કરશે કંપન કરે ને. તો કંપન કરે એની શું એક પ્રાકૃતિક આવૃત્તિ હોય. માનો કે આ એની શું છે પ્રાકૃતિક આવૃત્તિ. હવે દાખલે કે તમે એને અવાજ વડે તમે જોયું હશે કોઈ પિક્ચરો અથવા તો કોઈ હોટલોમાં ગમે અહીંયા જોયું હશે અવાજ વડે એને શું કરે તો કે એને વાઇબ્રેટ કરે બરાબર. અથવા તમે એને સ્પીકર દ્વારા પણ વાઇબ્રેટ કરી શકો. ધ્વનિ તરંગો એમાં ટૂંકમાં લાગુ પડી અને એને શું કરી શકો વાઇબ્રેટ કરી શકો.
અને ધ્વનિની આવૃત્તિ દાખલા કે 2250 હર્ટ્ઝ થઈ જાય. ધ્વનિની આવૃત્તિ પણ કેટલી થઈ જાય? 2250 હર્ટ્ઝ. જોયું હોય તો તમે વાઇન ગ્લાસ રાખી અને કોઈ લેડીઝ છે એ રીતે અવાજ કાઢતી હોય અને અવાજ કાઢી અને ટૂંકમાં એક અવાજ એવો આવી જાય કે બંને આ ટૂંકમાં આ કઈ આવૃત્તિ છે, અવાજથી કઈ આવૃત્તિ હોય? ચાલક બળની આવૃત્તિ. અને આ પ્રાકૃતિક આવૃત્તિ જે તેની શું હોય? ફિક્સ જ હોય. જ્યારે બે સેમ થઈ જાય ને ત્યારે આ ગ્લાસ છે એના દોલન કેવા થઈ જાય? મહત્તમ. અને મહત્તમ થઈ જાય એટલે કાચ ન હોય એટલે ક્ષમતા કરતાં એના દોલન મહત્તમ થઈ જાય તો એ તૂટી જાય. તો આ રીતે ટૂંકમાં અનુનાદની કન્ડિશનમાં એ તમે જોયું હોય તો યુટ્યુબ પર પણ સર્ચ કરી શકો કે અનુનાદ દ્વારા, અનુનાદને ઇંગ્લિશમાં રેઝોનન્સ બોલાય, તો એ તમે સર્ચ કરી શકો કે રેઝોનન્સ ઇન વાઇન ગ્લાસ. તો એ લખશો એટલે તમારે આ વસ્તુ આવશે. તો ટૂંકમાં અનુનાદથી જ આ વસ્તુ, જ્યારે જે તે વસ્તુ દોલન થતી થતી બ્રેક થતી હોય એ અનુનાદની કન્ડિશનમાં થાય. તમે આ દાખલા કે કોઈ પુલ છે, આ પુલ છે એની એક શું હોય? પ્રાકૃતિક આવૃત્તિ હોય. જ્યારે સૈનિકો ઉપર એના ઉપર માર્ચિંગ કરતા હોય, માર્ચિંગ એટલે કે પરેડ કરતા હોય, ત્યારે એ પગ બધાના એક જ ઓલામાં પડતા હોય, બધાના પગ ઊંચા થતા હોય, બધાના પગ નીચે થતા હોય. તો આ રીતે પુલ છે એ શું થાય? દોલન થાય માર્ચિંગ વખતે. કેમ કે જ્યારે સૈનિકોને ટૂંકમાં પુલ ઉપર માર્ચિંગ કરવામાં આવે ત્યારે શું થાય? બંનેના પગ, બધાના પગ એક તરફ નીચે જાય, એક તરફ ઉપર આવે, પાછા આ તરફ નીચે જાય, આ તરફ ઉપર આવે. તો આ જે પુલ છે બરાબર, એ એની ચલિત આવૃત્તિથી શું કરશે? આ રીતે દોલન કરશે. હવે એની એક ફિક્સ શું હોય? તો કે પ્રાકૃતિક આવૃત્તિ પણ હોય પુલની. તો જ્યારે બે મેચ થઈ જાય તો આ જે પુલ છે ને એના દોલન કેવા થઈ જાય? મહત્તમ થઈ જાય. અને દોલન મહત્તમ થઈ જાય તો પુલ શું થઈ જાય? આખો બ્રેક થાય. અને એવું થઈ ગયેલ પણ છે ફ્રાન્સમાં 1885માં. આખો જે પુલ છે માર્ચિંગ વખતે ટૂંકમાં પુલ છે એ શું થઈ ગયો હતો? બ્રેક થઈ ગયો હતો. તો સૈનિકોને ટૂંકમાં પુલ ઉપર માર્ચિંગ કરવાની શું કરવામાં આવે? મનાઈ કરવામાં આવે. એનું કારણ છે કે અનુનાદ થઈ શકે. ટૂંકમાં પુલની જે પ્રાકૃતિક આવૃત્તિ હોય અને માર્ચિંગ કરીએ ત્યારે એની ચલિત આવૃત્તિ જો સેમ થઈ જાય તો એના દોલન મહત્તમ થઈ જાય. મહત્તમ થઈ જાય તો પુલ ટૂંકમાં બ્રેક થવાની શક્યતાઓ રહે. તો આ માટે જ ટૂંકમાં સૈનિકોને ટૂંકમાં પુલ ઉપર માર્ચિંગ કરવાની શું કરવામાં આવે? મનાઈ કરવામાં આવે. તમે એ પણ જોયું હશે કે ભાઈ ધરતીકંપ થાય ત્યારે ખૂબ જ મોટી બિલ્ડિંગ અને નાની બિલ્ડિંગ ના પડે અને વચ્ચેની જે આ બિલ્ડિંગ હોય એ ટૂંકમાં શું થઈ જાય? ધ્રસ્ત થઈ જાય. એનું કારણ શું? કેમ કે ધરતીકંપ થાય એટલે એના કંપનની શું હોય? એક ચલિત આવૃત્તિ હોય. અને આ બધી બિલ્ડિંગો છે ને એની એક પ્રાકૃતિક આવૃત્તિ હોય એની લંબાઈ સાથે. તો ધ્યાન આપો. તો આ બિલ્ડિંગની જે પ્રાકૃતિક આવૃત્તિ છે એ ધરતીકંપની આવૃત્તિ ચલિત આવૃત્તિ સાથે શું થઈ જાય? મેચ થઈ જાય. તો આ બિલ્ડિંગના દોલન છે ને આવી રીતે કેવા થઈ જાય? કંપવિસ્તાર મહત્તમ થઈ જાય. તો આ બિલ્ડિંગ પડી જાય. જ્યારે ખૂબ જ ઊંચી બિલ્ડિંગ હોય એમાં મેચ ન થાય, ખૂબ જ નાની બિલ્ડિંગ હોય એમાં પણ મેચ ન થાય. તો વચ્ચેની આવી દાખલા કે ઊંચાઈવાળી બિલ્ડિંગ હોય તો એની સાથે ધરતીકંપની ચલિત આવૃત્તિ અને આ બિલ્ડિંગની પ્રાકૃતિક આવૃત્તિ ટૂંકમાં સેમ થાય એવી કન્ડિશન બને છે. માટે જે વચગાળાની ઊંચાઈવાળી બિલ્ડિંગો હોય એ ધરતીકંપને કારણે શું થાય? તો કે પડી જાય, જ્યારે મોટી અને નાની પડતી નથી. તો ધરતીકંપ વખતે ટૂંકમાં આવી ઊંચાઈવાળી બિલ્ડિંગ જે પડે છે એ પણ કોને કારણે છે? અનુનાદને કારણે જ છે. આપણે જે ઇમોશન આવે છે, ફિલિંગ આવે છે, એ ટૂંકમાં તમામ જે આપણા શરીરમાં પણ એક પ્રકારની જે સેન્સેશન, લાગણીઓ પેદા થાય છે એ પણ કોને કારણે થાય છે? અનુનાદને કારણે જ થાય છે. આપણે જ્યારે ફિઝિક્સની શરૂઆત કરી હતી ત્યારે પણ મેં તને કીધું હતું કે ભાઈ જે આપણે જે ટૂંકમાં ઇમોશન, જે લાગણીઓ પેદા થાય, સેન્સ પેદા થાય છે એ પણ કોને કારણે છે? અનુનાદને કારણે જ છે. કેમ કે આપણા જે વિચારો છે એ વિચારોની પણ શું એક આવૃત્તિ હોય, પ્રાકૃતિક આવૃત્તિ હોય. જ્યારે સામેવાળા વિચાર છે એની આવૃત્તિ જો સેમ થઈ જાય તો એક પ્રકારનો અનુનાદ થાય ને એ વ્યક્તિ આપણે ટૂંકમાં એક પ્રકારની લાગણીઓ અથવા તો મજા આવે. તો જે પણ ટૂંકમાં આપણે લાગણીઓ થાય છે બરાબર, દાખલા કે તમે રૂમમાં બેઠા છો, તમે વાંચન કરો છો અને વાંચન કરતાં કરતાં તમે થાક્યા છો અને તમને ટૂંકમાં એમ થયું કે ભાઈ મારે મૂવી જોવું છે, એવા વિચાર આવ્યા. હવે તમારી જે આવૃત્તિ છે એ મૂવી જોવાની છે, એક આવૃત્તિ પેદા થઈ તમારા માઇન્ડમાંથી. કેમ કે વિચારોની પણ એક આવૃત્તિ હોય. તો તમારે જે મગજમાં ચાલે છે એ મૂવી જોવાની આવૃત્તિ ટૂંકમાં ટ્યુનિંગ થાય છે. હવે તમારા મમ્મી આવ્યા રૂમમાં અને તમને કીધું કે ભાઈ ચાલો મૂવી જોઈએ. તો મમ્મીએ જે છોડેલી તરંગની આવૃત્તિ અને તમારી આવૃત્તિ એ બે સેમ થઈ જાય એટલે કંપવિસ્તાર ટૂંકમાં મહત્તમ થઈ જાય, એટલે કે એનર્જી મહત્તમ થઈ જાય. તો તમને ઓટોમેટિક મૂડ આવવા માંડે બરાબર, અને તમે કૂદી
અને ટૂંકમાં મૂવી જોવા માટે તૈયાર થાવ. પણ જો મમ્મી એમ કહે કે વાંચ, તો તમારી આવૃત્તિ અને મમ્મી દ્વારા છોડેલી આવૃત્તિ અલગ થઈ જાય, તો મૂડ ઓફ થઈ જાય. તો અનુનાદ જ એક ટૂંકમાં ઘટના છે જેને કારણે તમને મૂડ આવે છે, લાગણીઓ પેદા થાય છે. તો એ ટૂંકમાં ફિઝિક્સ આપણા બોડીમાં એ રીતે વર્ક કરે જ છે અને એ રિયાલિટી છે. બરાબર. ઓકે, તો હજી પણ એક બુકમાં ઉદાહરણ છે. અનુનાદ તમે આમાં પણ કરી શકો, ઘરે પણ આ કરી શકો. એક તમારે આવી રીતે દોરી લેવાની, આ દોરી સાથે અલગ અલગ લંબાઈના તમારે શું લાખ લેવાના, સાદા લોલક. માનો કે 4 તમે લીધા અલગ અલગ લંબાઈના. આ તમે ઘરે પણ કરી શકો. આ મેન દોરી છે થોડીક જાડી લેવાની, એની સાથે આવી રીતે આ 1, 2, 3 અને 4 તમે જોઈ શકો અલગ અલગ લંબાઈની છે, પણ તમે જોઈ શકો કે 1 અને 3 એની લંબાઈ એક જ છે. એટલે લંબાઈ એક હોય તો આ બેની આવૃત્તિ કેવી થાય, સેમ થાય. ધ્યાન આપજો. હવે દાખલા કે આને હું દોલન કરાવીશ ને, એકને દોલન કરાવીશ એટલે શરૂઆતમાં 2 અને 4નું દોલન થાય, પણ એની આવૃત્તિ અને આની આવૃત્તિ અલગ છે. એટલે કંપનવિસ્તાર કેટલો ખાસ કંઈ વધશે નહીં. પરંતુ 1 અને 3ની આવૃત્તિ કેવી છે, સેમ છે. એટલે 1 અને 3 છે એ ટૂંકમાં મહત્તમ શું કરશે, દોલન કરશે. એટલે 1ને દોલન કરાવો ને તો 3નું દોલન પણ એક ટૂંકમાં એક ઓટોમેટિકલી ટૂંકમાં થવા માંડે એમ. જ્યારે 2 અને 4નું ન થાય, કેમ કે 1ની આવૃત્તિ અને 2 અને 4ની આવૃત્તિ અલગ છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો 1ને તમે દોલન કરાવશો ને તો ઓટોમેટિકલી આ દાખલા કે આ થોડુંક ટાઈટથી બાંધજો, તો 1ને દોલન આ પ્રવૃત્તિ તમે કરી શકો. 1ને દોલન કરાવશો તો 3નું દોલન પણ થાય, કેમ કે 1 અને 3 વચ્ચે શું રચાશે, અનુનાદ રચાશે. ખ્યાલ આવ્યો? તો એ તમે ઘરે કરી શકો. લાસ્ટમાં બુકમાં એ ઉદાહરણ આપેલું છે, તમે જોઈ લેજો. બરાબર. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. હવે આપણે ઉદાહરણ અને સ્વાધ્યાય દાખલા જોશું. ઓકે.